કુમાનદેવ ફાટક અંકલેશ્વરનો રસ્તો બન્યા 6 મહિનામાં તૂટી જવાના કારણે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા સાંસદની રજૂઆત. ભરૂચ જિલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે જિલ્લામાં બ્લેકસ્ટોન અને રેતીના ઓવરલોડ ગાડીઓના લીધે રસ્તા તૂટી જાય છે. કુમાનદેવ ફાટકથી અંકલેશ્વરનો રસ્તો બન્યાના 6 મહિનામાં તૂટી જવાને કારણે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માંગણી કરાઈ. તેમજ જિલ્લામાં નેશનલ હાઈવેમાં આવતા આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નદી ઉપરનો દેવધર બ્રિજ તથા નેત્રંગ પાસે બેડા કંપનીનો બ્રિજ જર્જરિત હાલતમાં છે અને આ બંને બ્રિજ બનાવવા તથા નેશનલ હાઈવે ઉપર પડી ગયેલ મોટા ખાડા પુરાણ કરી વાહન વ્યવહાર સુગમ રીતે થાય એ અંગે ચર્ચા કરાઈ હતી. આમોદ તથા નેત્રંગ ચોકડીનો રસ્તો તથા જિલ્લામાં આવતા જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ સ્ટેટ હાઈવેના રસ્તાઓમાં પણ સરળતાથી વાહન વ્યવહાર ચાલે તેવા પેચ વર્ક કરવા અને નવા રસ્તાની રાજ્ય સરકારને દરખાસ્ત કરવા જણાવ્યું હતું. તેઓએ સંકલન સમિતિમાં કરેલ રજૂઆતની પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી.